તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? ધોરણ 11 માં આપણે ચેપ્ટર નંબર 17 વિશે વાત કરી રહ્યા છીએ, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. હાલમાં આપણે જે ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એ છે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કઈ રીતે થાય તો એમાં આપણે આની પહેલા માહિતી મેળવી કે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ બે તબક્કામાં થાય, એક શ્વાસ અને બીજું ઉચ્છ્વાસ. શ્વાસ એટલે તો કે વાતાવરણની હવા શરીરની અંદર દાખલ થવાની પ્રક્રિયા. ઉચ્છ્વાસ એટલે શું તો જ્યારે વાતાવરણમાંથી શરીરની અંદર હવા દાખલ થાય ત્યારે શરીરના કોષો એ હવાનો ઉપયોગ કરે અને કોષો દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય, આ વાયુ કોષો દ્વારા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉચ્છ્વાસની પ્રક્રિયા કહીએ છીએ. ઉપરાંત આ શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે, બરાબર, એટલે કે વાતાવરણ અને ફેફસાની વચ્ચે આ જે વાયુઓના વિનિમયની પ્રક્રિયા છે એ પ્રસરણ દાબ પર આધાર રાખે છે, એટલે કે એક દબાણ ઉપર આધાર રાખે છે. કઈ રીતે તો આપણે એમાં આગળ એવું ભણ્યા કે શ્વાસની પ્રક્રિયા ત્યારે થાય જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય, એટલે કે ઋણ હોય, અને ઉચ્છ્વાસની પ્રક્રિયા ત્યારે થાય જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધારે હોય, એટલે કે ધન હોય, ત્યારે ઉચ્છ્વાસની ક્રિયા થાય. એટલે કે આ શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયાવિધિ છે બેઝિકલી એનો આધાર શેના ઉપર છે તો અહીંયા તમે ધ્યાન આપો, દબાણ ઉપર આનો આધાર છે. હવે આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા જ્યારે શરીરમાં થાય તો આ દબાણની શરીર પર કઈ રીતે અસર થાય એના વિશે આપણે માહિતી મેળવીએ. અહીં આપણને કહે છે કે દબાણ એ ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળીના સ્નાયુઓ ઉપર મુખ્ય અસર કરે છે. અંડરલાઈન કરી દેવાનું. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ આખું 4 માર્ક્સમાં પૂછાય. આમાં તમારે કોઈ પણ જાતની આકૃતિ દોરવાની જરૂર નથી. દબાણ ક્યાં લાગે? ઉરોદર પટલ, એટલે કે ઉદર અને ઉરસ આ બંનેને જુદો પાડતો પટલ, ઉરોદર પટલ, તેમજ બાહ્ય આંતરપાસળીના સ્નાયુ. આપણા શરીરમાં જે પાસળી પિંજર હોય છે ને અહીંયા એ પાસળીની રચના કરતા જે સ્નાયુ છે બહારની બાજુના અને અંદરની બાજુ એને બાહ્ય આંતરપાસળીના સ્નાયુ કહેવાય છે. તો બાહ્ય આંતરપાસળીના સ્નાયુ અને ઉરોદર પટલ આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું, આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. ક્વેશ્ચનનો આન્સર આ રીતે લખવાનો. પહેલા તમારે શ્વાસની પ્રક્રિયા સમજાવવાની. પહેલા આપણે લખીએ છીએ શ્વાસ. શ્વાસ લઈએ ત્યારે શું થાય તો સૌપ્રથમ ઉરોદર પટલનું સંકોચન થાય. જ્યારે શ્વાસ લેવામાં આવે ત્યારે ઉરોદર પટલ જે છે એનું સંકોચન થાય. ઉરસીય ગુહાનું કદ વધે. ઉરસીય ગુહા એટલે કે આ ભાગ છાતીનો ભાગ, એનું કદ વધે. ઉરોદર પટલ સંકોચાય એટલે તમે જો શ્વાસ લો તો પેટ અંદર જાય, જ્યારે છાતી બહાર આવે એટલે કે ઉરોદર પટલ સંકોચાય, ઉરસીય ગુહાનું કદ વધે, બરાબર. તેમજ બાહ્ય આંતરપાસળીના સ્નાયુઓનું પણ સંકોચન થાય અને ઉરોસ્થિનો ભાગ ઉપર આવે. એટલે યાદ રાખવાનું, જ્યારે શ્વાસ લેવાની પ્રક્રિયા થાય ત્યારે ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળીના સ્નાયુ બંનેનું સંકોચન થાય, તેમજ ઉરસીય ગુહાનું કદ વધે અને ઉરોસ્થિનો ભાગ બહાર આવે. એટલે એવું કહેવાય પેટ અંદર જાય અને છાતી બહારની બાજુ આવે. આટલી પ્રક્રિયા થાય ત્યારે આપણે એને કહી શકીએ કે શ્વાસની પ્રક્રિયા થાય. શ્વાસની પ્રક્રિયા થાય એટલે શું થાય છે? ઉરસીય ગુહાનું કદ વધે. તો આગળ આપણે ભણ્યા હતા કે ઉરસીય ગુહામાં ફેફસા ગોઠવાયેલા છે, એટલે કે જ્યારે ઉરસીય ગુહામાં કોઈ ફેરફાર થશે તો ફેફસામાં પણ ફેરફાર થશે. ઉરસીય ગુહાનું કદ વધે છે તો ફેફસાનું કદ પણ વધે. એટલે કહેવાય
કે શ્વાસ લેવામાં આવે ત્યારે ફેફસા ફૂલે છે, ફેફસાનું કદ વધે છે, કારણ કે એની અંદર હવા ભરાય છે. અહીંયા દબાણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ શ્વાસની પ્રક્રિયામાં. કઈ રીતે? તો આ ઘટના ક્યારે થાય? જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતા ઓછું હોય ત્યારે ઉરોદર પટલ સંકોચાય, બાહ્ય આંતરપાસલી સંકોચાય અને શ્વાસ અંદર આવે, ઉરસીય ગુહાનું કદ વધે, સાથે સાથે ઉરોસ્થિ ઉપર આવે અને ફેફસાનું કદ વધે. ક્યારે? જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતા ઓછું હોય, ઋણ હોય ત્યારે. ઓછું હોય તો જ અંદર આવી શકે ને, વધારે હોય તો અંદર ના આવે, બહાર છે. ખ્યાલ આવે? એટલે જે દબાણ છે એ આખી શ્વાસની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. 2 માર્ક્સમાં પણ પૂછાય શ્વાસની પ્રક્રિયા સમજાવો તો યાદ રાખવાનું. ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસલીના સ્નાયુ સંકોચાય, ઉરસીય ગુહાનું કદ વધે, ઉરોસ્થિ ઉપર આવે અને ઉરસીય ગુહા વધે તો ફેફસાનું કદ તો વધવાનું છે, જેને શ્વાસની પ્રક્રિયા કહેવાય છે. આને મગજમાં ફિટ કરી દેજો. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ ચેપ્ટરની. બીજો ભાગ છે ઉચ્છ્વાસ. ક્રિયાવિધિમાં બંને ભણવું પડે ને, શ્વાસ પણ ભણવું પડે, ઉચ્છ્વાસ પણ ભણવું પડે. તો ઉચ્છ્વાસમાં આના રિવર્સ પોઈન્ટ આવે. જેમ કે ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસલીના સ્નાયુ જેમ સંકોચન થયું હતું એ હવે ધીરે ધીરે શિથિલન પામે, એટલે કે પોતાની મૂળ પરિસ્થિતિમાં પાછા જાય. પરિણામે ઉરોદર પટલ અને ઉરોસ્થિ મૂળ સ્થાને પહોંચી જાય. ઉરસીય ગુહાનું કદ જે વધ્યું હતું એ ધીરે ધીરે હવે ઘટવા લાગે. ઉરસીય ગુહાનું કદ ઘટે તો સાથે ફેફસાનું કદ પણ નોર્મલ થતું જાય અને આના માટે પણ જવાબદાર શું ગણીએ છે? દબાણ. એટલે તો જ્યારે શ્વાસની પ્રક્રિયા થઈ એટલે ફેફસાનું દબાણ ઓછું હતું, પણ શ્વાસ લીધો એટલે હવે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધી ગયું છે. એવી પરિસ્થિતિમાં હવે શ્વાસની ક્રિયા નહીં થાય, હવે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. એટલે કે ફેફસામાં રહેલી હવા હવે વાતાવરણની અંદર મુક્ત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધી ગયું હોય એટલે શું થાય? ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસલીના સ્નાયુઓનું શિથિલન થાય. ઉરોદર પટલ અને ઉરોસ્થિ પોતાના મૂળ સ્થાને પહોંચી જાય. ઉરસીય ગુહા જેનું કદ વધ્યું હતું એ ધીરે ધીરે હવે ઘટવા લાગે. પરિણામે ઉરસીય ગુહાનું કદ ઘટે એટલે ફેફસા જે હવા ભરાવાથી ફૂલી ગયા હતા એ ધીરે ધીરે પોતાની નોર્મલ પરિસ્થિતિમાં પાછા આવે. આપણે દેશી ભાષામાં એવું કહેવાય તો ઉચ્છ્વાસ કરીએ એટલે છાતી અંદર જાય અને પેટનો ભાગ બહાર આવે. આનાથી એકદમ રિવર્સ. આમ આ જે દબાણ છે એ આખી સમગ્ર શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે, શ્વાસોશ્વાસની જે ક્રિયાવિધિ છે એનું નિયંત્રણ કરવામાં દબાણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાત કરીએ તો આપણા ઉદરમાં વધારાના સ્નાયુઓ હોવાથી આપણે ઘણીવાર શરીરની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં પણ શ્વાસની પ્રક્રિયા કરી શકીએ છીએ. તમે જોતા હશો ટીવીમાં, સવારની પોરમાં ટીવી ચાલુ કરો એટલે બાબા રામદેવ બેસી જાય, ઊંડાણપૂર્વક તમે શ્વાસ લો, બરાબર? એટલે તમારી કેપેસિટી કરતાં તમે વધારે હવા શરીરની અંદર દાખલ કરી. કેમ? કારણ કે આપણા ઉદરમાં કેટલાક વધારાના સ્નાયુઓ આવેલા છે જેની મદદથી જરૂર કરતાં વધારે શ્વાસની પ્રક્રિયા પણ કરી શકાય છે, બરાબર? અને સરેરાશ એક સ્વસ્થ મનુષ્ય એવું કહેવાય છે કે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે, બરાબર? આપણે એવું કાઉન્ટ કરવા જઈએ તો વધી જાય, પણ નોર્મલી તમે કાઉન્ટ ન કરો, બીજી કોઈ વસ્તુ સાથે સંકળાયેલા હો ત્યારે તમને ખ્યાલ ના આવે, પણ ખરેખર 1 મિનિટમાં આપણે 12 થી 16 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. અને આ શ્વાસોશ્વાસ દરમિયાન લેવામાં આવતા હવાનું, વાયુનું કદનું માપન પણ થઈ શકે કે કેટલી હવા શરીરમાં દાખલ થઈ, કેટલી નથી થઈ. અને એ શ્વાસોશ્વાસના વાયુનું કદ માપવા માટેના સાધનનું નામ છે સ્પાઇરોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શ્વાસોશ્વાસની આખી ક્રિયાવિધિ ભણી ગયા.
શ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય, ઉચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય, દબાણનો એની અંદર શું ફાળો છે, તેમજ ઉરોદર પટલ અને બાહ્ય આંતર પાસળીના સ્નાયુઓ એમાં કયો ભાગ ભજવે છે એ સમગ્ર આપણે આ લેક્ચરની અંદર જોયું. આશા રાખું છું તમને સમજ પડી હશે. વ્યવસ્થિત રીતે આના નોટ્સ બનાવજો. વિડીયોમાં મજા આવી હોય, સમજ પડી હોય, લાઈક અને શેર અવશ્ય કરજો. તેની સાથે આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું બીજા આ ચેપ્ટરના નવા ટોપિક સાથે. ઓકે, થેન્ક યુ. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 નો ચેપ્ટર નંબર 17 ચાલી રહ્યું છે, શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે અથવા તો વાયુઓનું વિનિમય. જેમાં આપણે આગળના લેક્ચરમાં જે ભણ્યા એ હતા શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. કઈ રીતે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય, કઈ રીતે દબાણ એમાં સંકળાયેલું હોય. પણ એનો છેલ્લો પોઈન્ટ આપણે આ ટોપિક શરૂ કરતા પહેલા યાદ કરવો પડશે. છેલ્લો ટોપિક હતો કે કોઈ પણ એક મનુષ્ય 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે અને આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કેટલી હવા શરીરમાં આવી એટલે કે ફેફસામાં આવી, કેટલી હવા બહાર ગઈ એની ગણતરી પણ કરી શકાય છે. જેના માટેના સાધનનું નામ હતું સ્પાઇરોમીટર. તો હવે આ સ્પાઇરોમીટર નામના સાધનથી આપણે શ્વસનનું કદ અને ક્ષમતા આ લેક્ચરમાં ભણવાનું છે. સ્પાઇરોમીટર નામના સાધનના મદદથી શ્વસનનું કદ અને ક્ષમતા માપવામાં આવેલી છે અને એના માટેના એકમો આપણે આ લેક્ચરમાં ભણવાના છે. પહેલા જ આ ટોપિકની બાજુમાં લખી દેવાનું કે આ ટોપિકમાંથી 1 કે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. કોઈ પણ લોંગ ક્વેશ્ચન આવતો નથી, પણ 1 કે 2 માર્ક્સના પ્રશ્ન 100% આમાંથી આવશે જ, કારણ કે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એકદમ સહેલો યાદ રહી જાય એ પ્રકારનો આ ટોપિક છે. ટોપિકનું નામ છે શ્વસનનું કદ અને ક્ષમતા, જેને અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલી છે. ટોટલ એના 9 ભાગ છે. આ લેક્ચરમાં આપણે 8 ભાગ ભણીશું. 9મો ભાગ આની પછીના લેક્ચરમાં બીજા ટોપિક સાથે આપણે લઈ લઈશું. સૌથી પહેલા છે ટાઇડલ વોલ્યુમ, જેને ટીવી કહેવામાં આવે છે. ટાઇડલ વોલ્યુમ એટલે કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય શ્વાસ લેવાની પ્રક્રિયા કરે અથવા ઉચ્છ્વાસ કરે. જેમ કે આપણે વાતચીત કરતા કરતા શ્વાસ લઈને શ્વાસ બહાર કાઢીએ. સામાન્ય, કોઈ પણ દબાણપૂર્વક શ્વાસ નથી લેવાનો, કઈ છે સામાન્ય નોર્મલી શ્વાસ લેવાની અને મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એમાં જે હવાની અવરજવર થાય એને ટાઇડલ વોલ્યુમ કહેવાય. અને હવાનું કદ 500 ml હોય. સામાન્ય રીતે તમે શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો, એમાં કેટલી હવાની અવરજવર થાય? 500 ml હવાની અવરજવર થાય. એટલે ટાઇડલ વોલ્યુમને 500 ml ગણવામાં આવે છે. યાદ રહેશે. પછી બીજું છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે દબાણપૂર્વક શ્વાસમાં અંદર લીધેલી હવાનું કદ. આપણે કાઢ્યું તો એમાં 500 ml હવા ના આવે, કારણ કે દબાણપૂર્વક શ્વાસ લીધો. આપણે આપણા ઉદરના વધારાના સ્નાયુનો ઉપયોગ કરીને શ્વાસ લીધો, વધારાની હવા ગ્રહણ કરીને દબાણપૂર્વક શ્વાસ લીધો. એ સમયે શરીરમાં જે હવા આવે એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. બરાબર? જે 2500 થી 3000 ml હોય છે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે દબાણપૂર્વક શ્વાસ લેવાની, બહાર કાઢવાની વાત નથી, દબાણપૂર્વક શ્વાસ લેવાની પ્રક્રિયા, જેમાં 2500 થી 3000 ml હવા શરીરમાં પ્રવેશે. ત્યાર પછી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે જેમાં ઇન્સ્પાયરેટરી છે એમાં એક્સપાયરેટરી છે. એટલે કે દબાણપૂર્વક શરીરમાંથી હવા ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા. જેમ દબાણપૂર્વક શ્વાસ લઈએ એમ દબાણપૂર્વક શ્વાસ મુક્ત કરવો પડે. બરાબર? એમાં આપણે આપણી શક્તિ વાપરી દબાણ આપીને હવાને બહાર કાઢી. તો એ જે વોલ્યુમ છે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા
શરીરની બહાર કાઢવામાં આવતી હવાનું કદ એ છે 1000 થી 1100 ml. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એવો પ્રશ્ન થાય કે દબાણપૂર્વક હવા લઈએ તો 2500 થી 3000 ml અંદર આવે અને બહાર દબાણપૂર્વક કાઢીએ તો 1000 થી 1100 ml જ હવા બહાર નીકળે. તો બાકીની હવા ક્યાં ગઈ? બરાબર. તો એના માટે આપણે આ ચોથો ટોપિક ભણવાનો છે, રેસિડ્યુઅલ વોલ્યુમ, આરવી જેને કહેવામાં આવે છે. આરવી રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા, એટલે કે દબાણપૂર્વક હવા શરીરમાંથી બહાર કાઢી નાખ્યા પછી પણ ફેફસામાં વધેલી હવા, એટલે તમે ભલે દબાણપૂર્વક શ્વાસ લો તો 2500 ml હવા શરીરમાં આવી, પણ બહાર કાઢી તો 1000 જ નહીં. બરાબર. તો બીજી હવા ક્યાં ગઈ? તો બીજી ફેફસાની અંદર પડી રહે, એટલે કે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા કરી નાખ્યા પછી પણ ફેફસામાં બચેલી હવા જે 1100 થી 1200 ml હોય છે. બરાબર. તો જો એક ગણતરી કરીએ આપણે કે દબાણપૂર્વક આપણે લીધી 2500 ml હવા, બહાર કાઢી 1000 એટલે વધી 1500, એમાંથી ફેફસામાં છે 1100 એટલે 1500 માંથી 1100 જાય એટલે 400 માં 400 ml ક્યાં ગઈ? એ તો ફેફસામાં નથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આ 400 ml હવા જે બધી એ શ્વસન માર્ગની વચ્ચે રહેલી, એટલે કે નાકથી લઈને છેક વાયુ કોષ્ઠ સુધીની જગ્યાએ વચ્ચે શ્વસન માર્ગ છે, એમાં આ 400 ml હવા રહી ગઈ હોય. એટલે યાદ રાખવાનું, બરાબર, મગજમાં ઉતારવાનું. ઇન્સ્પાયરેટરી એટલે શું, એક્સપાયરેટરી એટલે શું અને રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે શું? આમાંથી ઘણા MCQ, કેટલાય શોર્ટ ક્વેશ્ચન તેમજ જોડકાના સ્વરૂપમાં બહુ જ પ્રશ્નો પૂછાય છે અને મોટા ભાગે પરીક્ષામાં આખા નામ લખેલા પણ હોતા નથી, ફક્ત ટીવી, IRV, ERV, RV એવી રીતે લખેલું હશે. એટલે આને ખૂબ જ ધ્યાન આપીને તૈયાર કરવાનું છે. આગળ પાછું લઈએ, ઇન્સ્પાયરેટરી કેપેસિટી. ઇન્સ્પાયરેટરી એટલે દબાણપૂર્વક શ્વાસ લેવો હોય તો ખબર પડે, એટલે કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ હવાનું કદ. ઉચ્છ્વાસ કરી નાખ્યો પછી જે હવા શરીરની અંદર ગ્રહણ કરી એનું કદ, એટલે એમાં આવે ટાઇડલ વોલ્યુમ વત્તા IRV. ટાઇડલ વોલ્યુમ એટલે કે 500, IRV એટલે 2500, એટલે આનો આન્સર આવે 3000 થી 3500. કારણ કે 3000 લો તો 3500, 2500 લો તો 3000 આવે. બરાબર. એટલે યાદ રાખવાનું, ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે ટીવી વત્તા IRV, જેનો આન્સર આવે 3000. મગજમાં ઉતરે છે. એક્સપાયરેટરી કેપેસિટી જેને EC કહેવાય, જેમાં સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ હવાનું કદ છે, એમાં સામાન્ય શ્વાસ બાદ નિકાલ કરવામાં આવતી હવાનું કદ, એટલે કે આમાં ટીવી વત્તા IRV હતું તો આમાં ટીવી વત્તા એક્સપાયરેટરી છે એટલે ERV. એટલે 500 વત્તા તમે 1000 પણ લઈ શકો, 1100 પણ લઈ શકો. એટલે આનો જવાબ આવે 1500 થી 1600 ml. તો મગજમાં ઉતારો, ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે શું અને એક્સપાયરેટરી કેપેસિટી એટલે શું? લોચા ના મારતા, ખૂબ જ ધ્યાનથી આ તૈયાર કરજો. ના ખબર પડે કે આગળ મને પૂછી લેજો. આમાં કન્ફ્યુઝન ન રાખતા. રોકડા માર્ક્સનો આ ટોપિક છે, ખૂબ જ સહેલો છે. બરાબર. સાતમો પોઈન્ટ જે છે એ છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, FRC. એટલે કે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરી નાખ્યા પછી પણ ફેફસામાં વધેલી હવા. બરાબર. જેમાં શું આવે તો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, રેસિડ્યુઅલ વોલ્યુમ. બરાબર. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ની અંદર તમે 1000 થી 1100 લઈ શકો અને રેસિડ્યુઅલ વોલ્યુમમાં આપણે લઈ શકીએ 1100 થી 1200. અહીંયા આપણે 1000 અને 1100 લીધા છે એટલે આનો આન્સર આવે છે 2100. બરાબર. એટલે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલી હવા, એટલે ઉચ્છ્વાસ એટલે કે ERV અને વધેલી હવા એટલે કે RV. એટલે FRC નો આન્સર 2100 થી ગમે એટલા તમે જે એકમમાં લીધા હોય એ પ્રમાણેનો આન્સર આવે. 2100 થી 2400 સમથિંગ એનો જવાબ આવે. બરાબર. અને લાસ્ટમાં છે વાઇટલ કેપેસિટી, VC. એટલે કે ફેફસાની અંદર હવાનું મહત્તમ કદ.
બરાબર. હવાના મહત્તમ કદની અંદર છે ટાઇડલ વોલ્યુમ વત્તા એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ વત્તા ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ટાઇડલ એટલે 500, એક્સપાયરેટરીમાં 1000 લીધો, ઇન્સ્પાયરેટરીમાં 2500 લીધો, એટલે ટોટલ 4000 થી 4800 જેવો આનો આન્સર આવે, જેને આપણે વાઇટલ કેપેસિટી એટલે વીસી કહીએ છીએ. આમ આ લેક્ચરમાં આપણે ટોટલ 8 શ્વસનની ક્ષમતા અથવા કદ માપવાના એકમ ભણ્યા, જેમાં પહેલું હતું ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ત્યાર પછી રેસિડ્યુઅલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, ફંક્શનલ રેસિડ્યુઅલ વોલ્યુમ અને વાઇટલ કેપેસિટી. આ દરેકના જે હવાનું કદ છે, જે ml છે, જે ગણતરી છે, ખૂબ જ ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આમાં કંઈ દાખલા ગણવાનો નથી, ખાલી સરવાળો જ કરવાનો છે. એટલે આશા રાખું છું કે આના નોટ્સ તમે વ્યવસ્થિત બનાવશો, તમને આવડશે, મગજમાં ઉતરતું હશે. ના ખ્યાલ આવે ત્યાં તમે મને પૂછી શકો છો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સહેલો ટોપિક છે. આનો જે 9મો એકમ એક વધ્યો એ હવે આપણે આની પછીના લેક્ચરમાં લઈશું. આશા રાખું છું આમાં તમને ખબર પડી હશે, સમજ્યા હશો. વિડીયોને લાઈક શેર કરજો અને આના નોટ્સ વ્યવસ્થિત બનાવજો. તેની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ વિરામ આપીએ.